સુરતના ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થયો છે। મુખ્ય રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। 2 કિલોમીટર સુધી પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે। દક્ષેશ્વર મંદિરથી ઉધનાના 3 રસ્તા સુધી ટ્રાફિક જામ થયો છે। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો સુરતના ઉધના નવસારી રોડના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અહીંથી સુરત અને નવસારી વચ્ચેનો વાહન વ્યવહાર થતો હોય છે, પરંતુ અહીં આ વાહન વ્યવહાર જાણે થંભી ગયો છે। આ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। લાંબો ટ્રાફિક જામ અને અસર પણ પડી રહી છે, ટ્રાફિકને અસર પડી રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ દ્રશ્ય જોઈ શકાય છે। 2 કિલોમીટર સુધી પાણી ભરાઈ ગયા છે। રસ્તામાં જે છે લોકો જે છે અટવાઈ ગયા છે। ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે। 3 કિલોમીટર સુધી અહીં ટ્રાફિક છે, એટલે આગળ વાહનો જે છે આવી શકતા નથી। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। મુખ્ય માર્ગ છે ઉધના નવસારી રોડ છે આ, અને આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ તમે જોઈ શકો છો જે પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આગાહીને લઈને ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે। હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે ઉધના નવસારી રોડના। ભારે ટ્રાફિક જામ છે, અહીં સુધી વાહનો પહોંચી શકતા નથી। આ સૌથી વ્યસ્ત રોડ કહેવામાં આવે છે। અનેક વાહનો અહીંથી પસાર થતા હોય છે। નેશનલ હાઈવે સુધી આ રોડ જે છે સીધો નેશનલ હાઈવે સુધી પહોંચે છે, પરંતુ દ્રશ્ય જોઈ શકો છો પાણીમાં ગરકાવ થઈ ગયો છે આખો રોડ, અને પાણી ભરાઈ જતા લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। આ ઓટો રિક્ષા ચાલક તમે જોઈ શકો છો ધક્કો મારીને આવી રહ્યો છે, અને 2 કિલોમીટર સુધી અહીં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ નજરે પડતા નથી, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો જે છે એ ઉભા થઈ રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો ઉધના નવસારી રોડના છે, કઈ રીતના પરિસ્થિતિ અહીં સર્જાઈ છે, અને જે રીતના વરસાદ વરસી રહ્યો છે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ તમે જોઈ શકો છો ઓટો રિક્ષા ચાલક છે, રિક્ષા બંધ પડી ગયેલી છે। અલગ અલગ વાહનો છે, તમામ વાહનો અહીં બંધ પડી રહ્યા છે। આ રસ્તો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ જોઈ શકાય છે જે રીતના સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો, કારણ દર વર્ષે આ જ રીતના પાણી ભરાય છે। વરસાદની શરૂઆત થઈ હતી, પાણી ભરાયા હતા, મેયર આવ્યા હતા અને મેયરે દાવો કર્યો હતો ફરી કે પાણી નહીં ભરાશે। કોન્ટ્રાક્ટરને સૂચના અપાઈ છે, નોટિસ અપાઈ છે, અધિકારીઓને પણ સૂચના અપાઈ છે, પરંતુ પરિસ્થિતિ કઈ અલગ જ જોવા મળી રહી છે। આ રસ્તા પર કોઈ પણ શહેરીજનો જો કઈ કામ નીકળતા હશે તો આ રસ્તા તરફ તમે આવતા નહીં। 4 થી 5 કલાક તમને ટ્રાફિક અટવાવાની નોબત પડી શકે છે। હાલ જોઈ શકો છો ભારે વાહનો અટવાઈ ગયા છે, એટલે લાંબી કતારો છે, અહીં સુધી તો વાહનો આવી શકતા નથી, ત્યારે લોકો ભારે હાલાકી પડી રહી છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, અને જાણે નદી વહેતી હોય, આ નદીમાં પાણી વહેતું હોય આ દ્રશ્ય આ રોડ પર જોવા મળી રહ્યા છે। લહેરો તમે જે રીતના પાણીની જોઈ શકો છો, અને જે રીતના પાણી નો જે પ્રવાહ વધી રહ્યો છે તેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। ઓટો રિક્ષા ચાલક એક આવી રહ્યો છે, ધક્કો મારીને રિક્ષા બંધ પડી ગઈ છે। તમામ વાહનો મોટી સંખ્યામાં ત્યાં અટવાઈ ગયા છે, અને આ પરિસ્થિતિ આપણા સુરત શહેરની સ્માર્ટ સિટીની અહીં જોવા મળી રહી છે। રિક્ષા ચાલક છે, આપણે જાણીશું कहाँ तक ये लंबी कतारें लगी है? भाई ये लगा उधना 3 रास्ता तक 2 से किलोमीटर तक होगा। हाँ, और कितना पानी है? पानी तो भाई अपना 2 फुट। आपने आते समय कितनी गाड़ी बंद देखी, कितने लोग परेशान है? बहुत लोग परेशान है भाई। क्या कहोगे नगर निगम से? क्या कहे भाई, બિલકુલ બી આ પરિસ્થિતિ જોઈ શકાય છે, અને લોકોને ભારે હાલાકી પડી રહી છે। એની પાછળ જવાબદાર કોઈ હોય તો સુરત મહાનગરપાલિકા, જે રીતના ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, અને વાહનો જે છે અટવાઈ ગયા છે। ઈશાન દુરેજી, મીડિયા, સુરત।